જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા મિની વ્લોગમાં ને બધાને હેપી ઉત્તરાયણ. તો મિત્રો આપણે જવાનું છે ભાઈબંધના ધાબા ઉપર પતંગ ચગાવવા. તો હાલો સીધા મળીએ. આપણે આવી ગયા સીધા ભાઈબંધના ધાબા ઉપર અને અહીંયા એક ભાઈ બેઠા હતા. ભાઈ આપણો વ્લોગ જોતો હતા. ભાઈને પૂછી લે ભાઈ આપણો વ્લોગ કેવો લાગે. ભાઈ કે એક નંબર. મેં કાંઈ વાંધો આ રીતના સપોર્ટ કરતા રહીજો ભાઈ. સાગરભાઈ તમારી પતંગ ક્યાં જગ્યાએ બતાવી દો તો ભાઈ. જોઈ લ્યો યાર એ વ્હાઈટ કલરની પતંગ એ સાગરભાઈની ને છે. રોકીભાઈ આવી ગયા ફિરકી જણા. કેડીભાઈ ધૂમ મજા લે ધૂમ. પછી તો ભાઈ ચા પીવા જતા હતા ને રસ્તામાં ચિરાગભાઈ પતંગ ચાલી લીધી. વાહ ચિક્કા ભાઈ વાહ. હજી લૂંટણીઓ તો ખૂનમાં જ રહી ગયો મારા કલેજા. શું કહ્યું મયુરભાઈ બોલી જાઓ. એમ સાગરભાઈ આપણી પતંગમાં બાંધતા હતા પંજાબી ગાના. હો મારા કલેજાને હવે આપણે વારો આવશે ચગાવવાનો. સાગરભાઈ આપણા માટે કીના બાંધ્યા હતા ને એક નંબર કીના બાંધ્યા હતા ને સીધી જ આકાશમાં વહી ગઈ મારા કલેજા પતંગ. અને જો હવે આપણે બાકાજીકી બોલાવી તો સાંભળો. ટામેટીના ફૂલ ઘણા નાના કી ટામેટી રાતી રાતી રે માયા ટામેટી રાતી રાતી રે. હજી મિત્રો ફૂલ મોજમાં ચાલે. જો હજી ડિસ્કો જ કરે ને તમે મયુરભાઈ નું જો એકવાર ખાલી જો હાલો.